મનસુખા તું સુધરી જા. તો એ બીજો ખેલ ખરીમાં આલ્યા રેવા દે બાપા. તું સુધરી જા તને અને હારું નો કહું. કરવાનો કરી દે, રાખી દે મારી દેવી, તને ક્યાંક કરી મૂકશે રેવા દે. હો હવે ભગ્યા. મનસુખભાઈ હા શું હતું બધું પોલીસ નું બધું મેટર પતી ગયું? શેની પોલીસ? કેસ બેસ થયા હતા ને? એવું પહેલા જ કરતું ને એમાં હું કેસ થઈ ગયા ક્યાં 302 મર્ડર કર્યું. એવું હતું એમને? ના પણ હું શું કહું મનસુખભાઈ, તમે કોણ બોલો? હું ધાંગધ્રા થી બોલું. કોણ? રમેશભાઈ રમેશભાઈ ઠાકોર. હા તો હું તમે એમ કહું વસંતભાઈ નો વિડીયો દરેક જોઉં જ છું, બરોબર? વસંતભાઈ કોઈ કઈક ગેરશબ્દ બીજાની વાતો ધર્મ મને બોલે ન કરવાની, વસંતભાઈ ને સાંભળ્યા કરો. મેં તમને પણ એવું તમે કીધું. એવા મોજ મનોરંજન ના વિડીયો બનાવો ને યાર. તમે હવે આવું શું કોઈ કામ આ કે ધંધો તમે હાથમાં કયો કાલ લીધો? તો તું ડિસ્કો કરવાનું બને ને મને મજા આવે. મારે તમે કયો એમ કરવાનું? લો પણ તમે કોઈ એમ કરો તો સાહેબ તમારી એ રીતે કરો, વિચાર પણ કઈ પોતાના સારું કરો હોય, ને. વિચાર પોતાના હોય. હેન્ડલ મારા પાન પેન્ડલ મારે મારવાની, હેન્ડલ તમે રાખો. એટલે તમે ઢોરો ચડાવો તો મારે ફીડ નીકળી જાય ને. પણ હેન્ડલ પબ્લિક ને ને તો પેન્ડલ પોતાનું હોય. તમારી વાત સાચી છે, હા હવે તમે કહો હેન્ડલ મને થઈ જાય પેન્ડલ તું માર, તો એ સાયકલ ક્યાંક ઢોરો ચડાવે પણ તો મારી મારા વાત લીંડા સાંભળો. ન વેરાઈ જાય. દેવ દેવતાનું અપમાન કોઈ હે ને ક્યાં દેવી મુસલમાન દેવસ્થાન નથી નું? કરતા. તમે બહુચરમાં વિશે બોલો અને ઘડીક ઈ ગાડીમાં બીજી વિશે વાતો કરો બોલો. માં. મારે એ તમને પૂછવા માટે કર્યો છે. ના મને કઈ ન પૂછવાનું. ખોટે એમ નહીં, ખોટા પોલીસ ના ચક્કરમાં આવી ગયા કે ન આવી અરે તો ગયા? આ કેવાય એટલે અમારે દી રોજ નું થયું ભાઈ. શું રોજ નું થયું? પોલીસ ના ચક્કરમાં હું રોજ કોર્ટમાં પોલીસ સ્ટેશન માં જોઉં. તો પણ તમે બીજી રીતે હું કોઈ ક્યાં ને ક્યાં હારો માણસ હતો, મારે કઈ પોલીસ માં આવી ગયો. હું કઈ કોઈ વાણિયા છોકરો છું, મને પોલીસ માં એમ આવું નહીં, મને કઈ તમે દુઃખ શું થાય. કહો કે બોચરમાં ને ઓલા ને શું કહેતા ઈ કે બીજી તારા વાતો બાપ કરો નું માં, ગાડી બીજી વાતો નાખે? કરો. તમે શેના માટે ફોન કર્યો એટલા પૂરતી વાત કરો. એના માટે જ કર્યો છે. શેના તમે માટે? આવું ન કરશો એમ. અરે તો એ કઈ આવું ન કરશો. તમે કોણ કેવા વાળા આવું કરવું કે ન કરવું? ઈ તમારે શું મને પણ કહેવાની જરૂર? તમને એમ નહીં, બધી રીતે બોલવાની બધાને છૂટ હોય તો બધી જે મન ફાવે એમ બોલી શકો એટલે એમ ભલે કહું. ઈ અમારે જેલમાં ભોગવવાની અમારી તેવડ છે. તમે બધું બોલી કે ઈ તમારે થોડું જોવાનું. પણ એમ નહીં તો તમે આ ઈ તો મારે જેલમાં જવાનો શોખ હોય એમ તો હું નહીં, બધું બોલું. એમ આ નહીં. કોક આ દેવી લાકડી હોય દેવતા કોઈ દે, કોક ફાંકાઈ પાડી માતાજી દે, ઈ ભગવાન એની છે કે તેવડ હોય નહીં મને કરી કોણ શકે. હાલો ને. હે તમારું એમ કેવાનું કઈ માતા ભગવાન છે જ નહીં? તો આખી વાત ઈ છે. તમે ભાઈ લાગો મને ક્યાં બતાવવા હોય? છે કે નહીં મને એમ કોને? તો ઈ તમારે જોવાનું હોય. તમે મને ક્યાં પર્સન બીજું બતાવું? તમે તમારી રીતે તમારા ઘરે કરો. એટલે પણ હું તો કહું છે હા બસ તો રાખી દો. હાલો કામ કરો તમારું, આમાં ફોન ન કરો. બરોબર? એમ નહીં, તમે વાત તો કરો યાર. તો તમે આવું શેની બધું વાત કરવી તમારે? શું તમે એમ કહો કે નથી તો તોય તમે કોણ બોલી શકો ને. કીન હોય કોણ કીન કર્યા કરો તોય બીજી વાતો કરો. તમે શું બીજી તમારા કર્યા? પૂરતું કરો એમ કઉ છું. મને નથી બતાવવાની જરૂર કાંઈ. તમારે જે હોય તમારે બહાર રાખો. પણ તમે શું કહો કે તોય કે બોચરમાં ઉપર હું જે કુકડા કઉ ઉપર, છું મારે હું કઉ છું એમાં તમારે હું લેવા દેવા? પણ કુકડા ઉપર કુકડા તોય ઉપર બીજી બોચરમાં બેહી ગપ્પા જાય. મારો માં ગપ્પા નહીં. આ મારી પાસે જેટલી વાત ગપ્પા નહીં, કુકડા ઉપર બેહવાનું તમે શું કામ કીધું? એટલે કુકડો ઈ વજન ખમીએ કે તો કુકડો કેવડો હોય તમે જોયો હે? ઈ તમે તમારા ઘરે બધું કરો ને, તમે કોણ ના પડે? તો પણ તમે તમારા ઘરે બધું કરો તમે ને. તમે મેં દેવતા ક્યાં કીધું તમે ફોન કરો એમ કહો? તમે તમારા ઘરે જે કરતા હોય કરી ખાવ નહીં લા. કોને? પણ તમે તમારે મારો સાંભળો, તમને ઈ મારે તમને કઈ તમારી પ્રોબ્લેમ કઈ હે? સાંભળવી નથી એટલે હું તમે ના પડું. તમે તમારા ઘરે તમારા તમારે ઘરને કઈ સંભળાવો. પ્રોબ્લેમ છે એમ કહું હું. તમારું કોનો ભણે ભણ કરો. તો એ કઈ તમે ને કોણ કઈ તમે દોઢા થઈને ફોન કરો કહો છો? તમારે આ ક્યાં દોઢા થવાની જરૂર? તમે તમારા ઘરનું કરો ને. તમે આખા તમારા ધર્મ ઘરને વિશે ખરાબ બોલો સમજાવો એટલે એટલે તમને હારા કહેવું પડે માણસ ને. છો તો ભાઈ. તમારે એ અમને ભાઈ પૂછવાની જરૂર નથી. તમે તમારા ઘરને નું ધ્યાન રાખો એટલે હારા માણસ છો. તમે પોતે નંબર આપ્યો હે કે મને એટલે ફોન કરવો મેં કઈ કામ તમે કરીએ. નહીં પોસ. ઈ તો મેં મારા માણસો હોય એને દીધો. મેં તમે દીધો. મેં તમે કીધું તમે ફોન કરજો. પણ હું તમને કોઈ મેં તમે કીધું ફલાણો ભાઈ મને ફોન કરો, હળવદ વાળાને મારે જરૂર છે. તમે એમ કહો કે મને મૂંગો ને બેરો તો બનાવી દે એટલે ઈ શું તમે ન મારી કઈ મેટર કરી છે. શકો? હવે ઈ મૂંગો ને બેરો બનાવો ઈ તો હું જે દેવ હારે વાત કરતો એની હારે વાત કરો. તમે દેવ છો? ક્યાં દેવ હારે વાત કરો? અરે બધી દેવ હારે વાત કરો. કોઈ દેવ હોય તો મને બંધ કરી દે એમ. પણ તમે એવા તમારી તોય પાસે એવી બીજી વાત કરો. શક્તિ, તમારી તમારી પાસે દેવ પાસે હોય તો પાવર એમ હોય ને, કયો મને હું મૂંગો કહું બેરો સાંભળો કરી ને દે. પેલા. એ તમારી પાસે કઈ મોટી તોપ હોય મને કયો બંધ કરી દે. હાલો તમારી પાસે પાવર હતો કાંઈ ચોટીલા પણ ડુંગર બીજા ઉપર એક વખત ડપ્પા રાત માલો રહીને મને બતાવો હાલો. ફલાણી ઢેકડી ને પૂછડી કરો મને, તમારું કામ કરો મારા ભાઈ. ચોટીલા ડુંગર ઉપર એક વખત તોય 24 કલાક રાત રહો ને. તોય કઈ તમે જઈને રહ્યો ને મારે ક્યાં રહેવાની જરૂર? પણ તમને પરચો જોવું હોય તો તો કઈ તમારે તમે જોવું જઈને હોય ને. રહ્યો ને વયા છે એટલે પરબારા કોક ને રહેવા મોકલો તમે જ જાઓ ને.
કોને? અમને તો ખબર હે માતાજીનો હું સારો તમે કરાય નહીં. હવે તમે ખબર હોય તમારી બહાર રાખો, મને હું કામ દે? મને ખબર પડે એમ નથી, પણ હું તમને સમજુ એમ મારો નથી, સાંભળો, મને હું કઈ તમને હરી કહું, છે એમ નથી, તો મને તમારે ક્યાં તમે બતાવવાની કોઈ એવા જરૂર? જ્ઞાની નથી, બરોબર? કોઈ કઈ જ્ઞાની ન હોય તો તમે તમે કોઈ હોવ તો જ્ઞાની તમારે નથી, ઘરે રહ્યો સામાન્ય ને. માણસ છો, તોય બરોબર? કઈ અરે સામાન્ય ને મોટી તોફ હોય તો તમારે ઘરે રહ્યો ને, મેં તમને ક્યાં ના એમ પાડી? નહીં, હમ આ તો કોક દેવી દેવતાના હવન કુંડ તોય આવતા કહે હોય છે ને, તમે દેવી જઈને હાડકા દેવતાના નાખવાનું કામ હવન કરો. કર્યા ને ફલાણું કરો ને, કહું છું તમારે જે કરવું હોય તમારે ઘરે કરો ને, કોણ તમને પણ ના પાડે? હવનમાં હાડકા શું કામ નાખો એમ એટલે કહું? તો મેં ક્યાં તમારે ઘરે કહું છું મોટી તોપ ગોઠવો? હવનમાં હાડકા કેમ તો નાખવાનું કામ એટલે કરો? હવે તો આમાં હાડકા મારામાં નથી, તમારા ક્યાંથી નાખે? તમે મનસુખ રાઠોડ નહીં પણ મનસુખ રાક્ષસ કહેવાય. શું એટલે કહેવાય? એટલે રાક્ષસો હોય ઈ જ અટાણા લડે. તમારે જો તમારું મારે કામ સાંભળો, માઈક આંગલે નું કામ નથી. જો રામ ભગવાન અરે રાવણ લીડ્યો તો એનું નામ રહી ગયું. સાવણ માં અરે મહિષાસુર રાક્ષસ, તો હું રાક્ષસ છું, દેવ સાથે લડી શકું છું. હવે તમારા બોવાળે નું આવે, હું મારી વાત સાંભળો, તમારી યારે હું તમારે બાતી એને હું દેવ હોય તો મોકલો, દેવ હારે બથો બેઠાવું. હવે ચોટીલા તમારી યારે ડુંગર હું પર વાત દેવ કરું, કેમ છે. કે તમે તો માણસ છો, હું તો રાક્ષસ છું. તમને કહું તો હું સમજણ પડ્યા કે નથી પડતી? તમારું બોલ બોલ કરો ઓય તો આ કે અરે સાંભળવું નથી રાક્ષસ કોઈનું. છું, રાક્ષસ. ભેરવો, શું હા ભવૈયા અરે ગળેથી આંખ ભેરવો કાઢો. ભેરવો ભેરવો, આજે ભેરવો. ભેરવો ચોટીલા પર પધારે આ કેવું રામાય આવી રે જાજો. છે વાયા ઝાક છે, એ આજે વાયા રામદેવ ઝાક એમ બોલાવે કહું. પાલે આવી રે જાજો. એ જાજે જાજે તારા ઘર બાજુ જાજે રે. એટલે હવે બે શબ્દ આવડી ગયા એટલે શું કે લોક સાહિત્યકાર થઈ ગયા હો તમે? આજે આવા બે ગેડી શબ્દ પાસી ના આવડી ગયા ફોન એટલે કરે ભેરવા આવી રે નથી જાજે. હા ભરું મારે. તમે ઓલા હને ઘૂઘરા બાંધી ઠુમકા કરવા વહી એ, ક્યાંક આજે ભેરવો ગુજરા કરવા. બોલાવે બંબા આવી રે જાજે. મને મજા આવી મુજરા ગઈ, ફાવે? ભેરવાનો અવાજ કાઢ્યો મેં. મુજરા અરે કરતા આવડે ને? પ્રધાનજી, આપણા શહેર ની અંદર આજ ભેરવાજી પધાર્યા છે. મગજ છટકી ગયું છે ને? હે પણ આવા દાંત થી ના હુજે હે? તમને એમ કહું ધર્મ ઉપર. આજે આજે આવા ગાંડી પાસી ના ફોન કરે તમે દોડી રે જાજો. પ્રભુજી આજ એટલે આપણા તું રાજ હાવ હે ને ગાંડી પાછી નો છો. તારા કરતા તો ઓલા હે ને મૂછું મુંડાવીને ઓલા આગ્રહ પ્રભુજી કરીને આપણા નાચે નહીં રાજ ની હારા. અંદર પ્રભુ આપણા હળવદ ના રાજ ની અંદર આવા કેટલાક છે મૂર્ખા કીને છે ને મૂર્ખા. તમારી જેવા. પણ હું તમને શું કહું, કુકડો તમારો બાપ મોટો ઓલો ગાય જેવડો હોય બળદિયા જેવડો એની માથે બેહે. બોલો તમારે બોલો જેવડું ન મોટું પ્રધાનજી, હોય. તમે શેના માટે ફોન કર્યો પ્રભુ? શેના માટે? કુકડાનું તમે કીધું ને એટલે કુકડો કેવડો જોયો હે? તમે આ ભવાયા રાજના જેવા બ્રાહ્મણ ગાયલા છો, જેવા નાચી રખડતા ના આવે પડે. એમ કહું. તોય કોઈ વાતને સમજતો નહીં. આપણા હું રાજ કોઈ ની સમજણ અંદર પડે તમે જ નથી શું કામ પડતી. પધાર્યા? લે લે, આ તો હાવ ઓલું ગાય માકડે જેવું હાવ. કોઈ વાત નો સમજતું નથી. પણ અરે પ્રભુજી, તમે આયરે પાછા રાજના છોકરાય ને જેવા રખડતા લાગે. અને પડે. આનો તારો આખો વંશવેલો આવો થવાનો તારા જેવો. બોલો બોલો પ્રધાનજી, તમે અમારા રાજ ની અંદર શું પધાર્યા છો? બોલો હાલો. હું તમને એમ કહું કે કુકડો કેવડો હોય એ તને પેલા ભાન પડે હે? તો ગણપતિ નું વાહન મારા ઉંદર રાજ છે. ની અંદર પ્રભુજી કુકડા બહુ મોટા હોય છે, કેવડા હોય? બહુ મારી જેવડા. આ તો એની ઉપર નો બે કે તમારા રાજ ની અંદર પ્રભુજી કેવડા કુકડા બોલો. આપણે તો પોલીસ વાળા કેવું ઓલા ધોકા બોકા પલાર્યા તક નહીં. તો આજે પ્રધાન બોલાવે તમે આવી રે જાજો. ફરીને જાવું હે? ફરીને હે? જાવું હે તો હું કેસ કરું. કરો ની, મારા બાપ નું શું છે? તમે જ્યાં નજીક નો પોલીસ સ્ટેશન નું વ્યા જાઓ. તમારે આમ તો રાઠોડ તો આ રાઠોડ નો રાહ લો એટલે રાક્ષસ નો રાહ આવે ને. હા, બધું હરખું આવે. પોલીસ સ્ટેશન માં હું બીતો જ જીને નથી. બધાને ભાઈ બનાવે કેમ કરો? હું રાવડી હું ફલાણું હું ઓલા ઓલા હું કોઈ દી ઓલા બીતો કોઈ જ નથી. ડોબરિયો હોય ને કે હું ભાઈ, રાવડી પોલીસ હું લે. સ્ટેશન માં જવા દો, કેમ કે કાયદો કાયદાનું કામ કરે, બરોબર? તો તમારે જેવા હાથ થાય કેટલાય મૂરા કામ કરે. હા. એ ઓલા કે બીજાને કે હું રાવડી રાઠોડ છું. એટલે રાવડી રાઠોડ ઓલા ફિલ્મ નું નામ દે. એટલે હવે હું એનો હીરો છું, એલા રાવડી રાઠોડ નો કાકા. હવે તને અહીંયા જોડા ધોવાય ન તને રાખે. કાકા હું થઈ તને ખબર છે. શું ખબર પ્રભુજી, તમે શેના માટે ફોન કર્યો છે? આજ મારા રાજ ની અંદર તમે કહી દો હાલો. મેં એના માટે ફોન કર્યો હે કે તમારે પરચો જોવો હોય ને તો ચોટીલા ડુંગર ઉપર એક નાઇટ અરે કાઢો. પ્રભુજી, અમારા રાજમાં કોઈ પરચો ન હોય. ચોટીલા ડુંગર ઉપર નાઇટ કાઢવી હે. તમે અમારા રાજ ની અંદર પધારો, તમને ખબર પડશે. પણ હું કવિનો જવાબ દે ને ડોબા હાવ આવરું આવરું બોલે છે. એવા હજારો હાથી રે ઝૂલે મારા આંગણે, એ પણ આવો તમારી મોટો- જેવા પોતા મારવા અહીંયા આવે રે. પણ આવો મોટો સંતવાણી નો હવે દીકરો તો હોય ને તો તારી વિચારો કેસેટો બહાર તમે, પડી ગયું હોય. એ રાજા ભરતરી. આ લેલાડી લે કરે એમાં તને કોઈ નો બંધાવે કઈ પાડો. પ્રભુજી, તમે રાખી દો ફોન અટાણે. બાપુ દારૂ- આરામ દારૂ માથે પી છે ગયા મહારાજ. દારૂ પીવેસ ને? હે? દારૂ પી જસ ને? તને ખબર તો હોવી જોઈએ મારો ભાઈ. હે તમે કોકને પૂછો.
પણ દારૂ પીને મોજ કોક ના કરે તારું કામ નજીકમાં કરે રામોદમાં કોક નજીક હોય અને ને પણ પેલા પૂછો. રામોદમાં હે ને તો તારા તને એલા કાકા તેવડ તને હોય કાંઈ ખબર નથી તોય વાતો કરે છે. અરે મહારાજ અત્યારે આરામમાં છે પ્રભુજી, તમે ચોટીલા ડુંગર સવારે ઉપર નહીં એક કરો વખત રાત રહીને બતાવ. તોય કે અરે મારા રાજની અંદર આવી જાઓ બાપુ, આયા તો પણ તારે મારું રાજ નાક નહીં હાથી હોય. દૂજે હવે છે. તારે તારે રાજબાદ શું હોય છે મને લાગે ક્યાંક અલ્યા અલ્યા કચરા પોતા કાકા કરતો અમારા ગામડે આવો તો ખરા, તમને ખબર પડે હો. તારા ગામ પાસે નીકળ્યો દેખ દે ઓલા ભંગાર નો કચરો વીણતો તો ઈ જ અલ્યા ને. હજી અમારે અહીંયા કેટલો ધંધો હાલે તમે જુઓ તો શેનો ખરા. ધંધો? ઓલો પ્લાસ્ટિક વીણતો તો ઈ? અલ્યા હજી તમને ક્યાં ખબર, મારી મેલડીનો એકવાર તમે સાળો તો કરો લીંડા કાઢી નાખે ભૂલ્યા. હું તમને શું કહું મનસુખભાઈ, તો એ બીજો વાત પ્રેમથી- કરે એટલે પ્રેમથી હરખી વાત પ્રેમથી કરને હો વાત કરી લે કાકા. કે પછી અસલ જાતિ પર આવી જવું. અલ્યા તમારે જે કરવો એ કરો બાપા, આમાં ગરીબ માણસ રેવા દો હો ભાઈ. શું ગરીબ માણસ નહીં યાર, તમે તો ઓલો અલ્યા આને ભારે કરી અમે ના કરવાનો કર્યો બાપા. પણ ચોટીલા ડુંગર ઉપર એક દી રાત રહેવા તને બોલાવો કીધી અલ્યા અહીંયા આવો ને રાત ને શું ન્યા રાત બધી હરખી જ હોય ભૂંડ્યા, અમે ઈ રેવા પણ દો. અહીંયા તને ચામુંડમાં તને ખબર પડે કે મનસુખ અલ્યા કેવું તને સામુંડમાં આમ હારે તરફ અમે બેરો ઝઘડો કરવો. કર્યો, અમે રાક્ષસો હતા તેથી એમને દેવીઓ હારે બાચા લ્યા અમે, તમે બીજી વાતો જવા દો ને ભૂંડ્યા. પણ ઠીક અત્યારે આ તો કોઈ હવન નથી કરતું મેરળીમાં કે અલ્યા બોચરમાં. હવન કરે તો અમે તો હવનમાં તારા પગ જેવા નાખી કોથળો દઉં ભૂંડ્યા, શું ભરીને એવી વાતો કરો લ્યા. કોથળો ભરીને હાડકા લાવીને હવનમાં નાખી દે ને. અલ્યા હવન તમે બંધ કરી દે. કાકા પોલીસ ની ધમકી ન કરો હો અમે. એમને હવનમાં હાડકા નાખી દે ને. અલ્યા હજી આને ખબર જ નથી. એટલે મારી દેવી કેટલે ના રાહડા લે હો ભાઈ. શું રાડા દેવીને માનતો હોય તો આવું ના બોલે. અલ્યા તમને શું ખબર હોય, અહીંયા અમારી દેવી જેની વાહે પડે એની પાડ કાઢી નાખી ભૂંડ્યા, અમે રેવા દો હો ભાઈ. શું રહેવા દો, અમે તો ક્યાં અહીંયા- તમને કઈ કીધું? તો અહીંયા હજી મારી મેલડી જેની વાહે જી ને એના પાળિયા કાઢી નાખ્યા ભૂંડ્યા. તું અસલ મનસુખ રાઠોડ હોય ને અલ્યા હજી તોય પાછો તો ચાલુ ચોટીલા કર્યો ડુંગર લ્યા. ઉપર એક વખત રાત રહી જા. મારે ક્યાંય નથી એવો રાજ, ભલે તું રે બજે અમે અમને જીવા દે તને બાપા. અહીંયાથી ભડકો કરીને ન ઉડાડી દે તો નકામું. અલ્યા ભડકો તારા કરીએ કરી ભૂંડ્યા, મારે નથી કરવો. પણ તને યાર કઈ મનમાં મગજમાં એટલું તો આવે અહીંયા પાછો ચાલુ આટલા કર્યો. આટલા અલ્યા માણસોની તું ગાયરું ખાસ માર અલ્યા ખાસ, રાખી કોઈ દે સુધરતો અલ્યા નથી. છોકરા, અમે અમારી હારે માથાકૂટ રહેવા દે ભૂંડ્યા હો. મનસુખા તું સુધરી જા. તો અહીંયા બીજો ખેલ ખરીમાં અલ્યા રહેવા દે બાપા હો. તું સુધરી જા તને અને હારું નો કહું. કરવાનો કરી દે, રાખી દે મારી દેવી, તને ક્યાંક કરી મૂકશે રહેવા દે હો હવે ભૂંડ્યા. હવે છેલ્લી વાત કરું, છેલ્લી વાત. તો દર્શક મિત્રો, અત્યારે મિત્રો તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, તમને કેવું લાગ્યું મિત્રો? મનસુખભાઈ તો ધબ ધબાટી બોલાવી દીધી મિત્રો. મનસુખભાઈ તો રામા મંડળી એવું ભજ્યું ને મિત્રો દિલ ખુશ થઈ ગયો મિત્રો. આ સામેવાળા વ્યક્તિને બોલવાનું કઈ રહેવા જ ન દીધો મિત્રો મનસુખભાઈનું કોમેડી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો? ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો મિત્રો. અને આવા નવા કોલ રેકોર્ડિંગ તમારે સાંભળવા હોય છે, આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે મિત્રો અત્યારે ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો. આવા નવા કોલ રેકોર્ડિંગ તમને સાંભળવા મળશે. અને મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો.